NTV टाइम, जनता की बात जनता के साथ। अंजार तालुका के रतनाल गांव में ग्राम पंचायत चुनाव में मतदाताओं ने दिखाया जबरदस्त उत्साह। पूर्व राज्य मंत्री वासन भाई अहिर ने अंजार तालुका के रतनाल गांव में डाला वोट। पूर्व राज्य मंत्री के बड़े बेटे रतनाल गांव के त्रिकम भाई अहिर सरपंच पद के उम्मीदवार हैं। लंबे अंतराल के बाद पंचायत चुनाव हो रहे हैं और मतदाताओं में जबरदस्त उत्साह है। रतनाल गाँव के पूर्व राज्य मंत्री ने अपने मताधिकार का प्रयोग किया। इस अवसर पर पूर्व राज्य मंत्री ने कहा कि लोकतंत्र में चुनाव होना बहुत जरूरी है। लंबे समय से सरकार प्रशासनिक व्यवस्था चला रही थी, जिसके कारण लोगों की समस्याएं और गांव का प्रशासन ठप हो गया था। क्योंकि अब दोबारा चुनाव हो रहे हैं, इसलिए मतदाता बड़े उत्साह के साथ मतदान कर रहे हैं। उन्होंने लोगों से अपील की कि जहां भी मतदान केंद्र हो वहां मतदान करें। NTV टाइम के लिए राणा अहिर की खास रिपोर्ट। आज समग्र गुजरात राज्य में ग्राम पंचायत की चूंटणी योजवा जई रही है। घણા લાંબા સમયથી ગુજરાતમાં વહીવટદારોનું શાસન હતું અને એને કારણે ગ્રામ પંચાયતોમાં અમુક નીતિ વિષયક નિર્ણય લેવામાં તકલીફ પડતી હતી. પરંતુ આ રાજ્યના જનરલ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ ચૂંટણી યોજવાનું નક્કી કર્યું. ગુજરાત રાજ્યના ચૂંટણી પંચે તારીખો જાહેર કરી અને આજે 22/6 ચૂંટણીનું આજે સવારથી મતદાન શરૂ થયું છે. ગ્રામ પંચાયતની ચૂંટણી એટલે પાર્લામેન્ટ કરતાં વધારે મહત્વ હોય છે. સામાન્ય રીતે લોકશાહીમાં જેટલી મોટી ચૂંટણી આવે, લોકસભા, વિધાનસભા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, એના કરતાં સ્થાનીય ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન વધુ થતું હોય છે. કારણ કે રોજ બરોજ ગામ લોકોને કામ પડતું હોય તો સરપંચથી પડતું હોય છે. સરપંચ મહત્વની વ્યક્તિ હોય છે અને સરપંચ અગર જો સક્રિય હોય તો લોકોના મોટા ભાગના કામો થઈ શકતા હોય છે. એટલા માટે ગ્રામ પંચાયતની મહત્વની ચૂંટણી અને લોકોને ખૂબ મોટો રસ હોય છે. તમે અહીંયા પર જુઓ છો કે આટલી લાઈન તમે વિધાનસભા કે લોકસભામાં જોઈ નહીં હોય, એટલી લાઈનો થઈ રહી છે. વિશેષ તો વધુ મતદાન કરે એવું 2 દિવસ પહેલાં પણ મેં અપીલ કરી હતી સમગ્ર ગુજરાતના લોકોને, રાજ્ય ગામડાના લોકોને. મતદાન પણ ખૂબ સારું થશે. રતનાલ ગામ ઐતિહાસિક ગામ છે. વર્ષોથી રાજ્યનું પ્રતિનિધિત્વ કરતું આવ્યું છે અને કાળિયા ઠાકોરની એટલી બધી કૃપા રહી છે કે છેલ્લા 45 વર્ષથી હું આ ગામનો સરપંચ હતો. 20 વર્ષ હું આ ગામનો સરપંચ રહ્યો અને 95 થી 22 સુધી હું ધારાસભ્ય રહ્યો. મારી તો ગમે ત્યારે પાર્ટી ટ્રાન્સફર કરે. એક શહેરને પણ બોલાવે એવી સુવિધાઓ ધરાવનારો તાલુકા કક્ષાની સુવિધાઓ ગામમાં આજે પણ આપી શકે. જેમ કે તાલુકા મથક ઉપર PSC 12 ધોરણ સુધીની હાઈસ્કૂલ પણ છે. સાહેબ, તાલુકાની અંદર એક જ ITI હોય છે. સમગ્ર ગુજરાતમાં તમે ગમે ત્યાં જઈ આવો, એક તાલુકામાં 2 ITI કોઈ દિવસ નહીં હોય. પરંતુ અંજાર અને રતનાલમાં પણ ITI આપણે મંજૂર કરી અને આજે સેંકડો લોકો એનો લાભ લઈ અને પોતાનું નોકરી મેળવવામાં ખૂબ સરળતા રહે છે. તેઓ વ્યવસાય એડવોકેટ છે. તેઓ ચૂંટણી લડી રહ્યા છે અને જંગી બહુમતીથી ત્રિકમ અને એની પેનલ ચૂંટાશે તો મને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારત માતા કી જય. વંદે માતરમ.